नमस्कार। आज हमारे पास एक केस है जिनको पीसीओडी हुआ था, पॉलीसिस्टिक ओवरियन डिसऑर्डर, जिनमें इरेगुलर मेंसेस और सारी दिक्कतें होती थी। इनको उनके साथ इरेगुलर मेंसेस के साथ एब्डोमिनल पेन, बार बार यूरिनरी ट्रैक्ट इन्फेक्शन होना, गैस एसिडिटी, नींद नहीं आना और वो सब होता था। इवन लुकोरिया जो सफेद पानी गिरता है वो भी होता था और उनको ठीक हो गया है। आज हम इनसे बात करेंगे। नमस्कार बेन। नमस्कार। શું નામ છે તમારું? શીતલ પાનસેરિયા। તમને શું તકલીફ હતી? મને પીસીઓડી ની છે। તમને પીસીઓડી તકલીફ હતી એ કેટલા ટાઈમ થી હતી? ખાસો ટાઈમ થી હતી। બરાબર। અને ઈવન મને માથું દુખતું, ઊંઘ ઓછી આવતી, યુરિન ઇન્ફેક્શન હતું। દર વર્ષે એકવાર યુરિન ઇન્ફેક્શન થતું। કેટલા વખત ત્યાં યુરિન ઇન્ફેક્શન? 10 વર્ષથી। છેલ્લા 10 વર્ષથી વારે ઘડીએ યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન થતું। એમાં શું થાય બેન? એમાં તો યુરિન પાસ ન થાય, બળતરા થાય, તાવ આવી જાય। પછી એના માટે અને પછી એના માટે દવા લેતી હતી, પણ દવા જ્યાં સુધી ચાલુ રહેતી ત્યાં સુધી સારું રહેતું હતું। પછી પાછું એનું એ જ થતું હતું। અને એના ઉપરાંત તમને કોઈ ગેસની તકલીફ? હા, ગેસ એસિડિટી બહુ જ થતા હતા કે શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી। એટલો બધો ગેસ થતો કે શ્વાસ લેવામાં તકલીફ થતી હતી। અને એવું કેટલા ટાઈમ થી હતું? એ ભાઈ ખાસો ટાઈમ થી હતું। ખાસો એટલે 2-5 વર્ષ કહી શકીએ કે છેલ્લા 2 કે 5 વર્ષથી તમને ગેસ એટલો બધો થતો હતો? બરાબર છે। અને આ બધા માટે તમે શું દવા કરતા હતા કે પેલા કરી હોય કે પહેલી જ કરતા એલોપેથી દવા? એનાથી જ્યાં સુધી દવા પીતી ત્યાં સુધી સારું રહેતું હતું, પછી પાછું રિપીટ। અને હવે આના સિવાય તમને બીજી કોઈ તકલીફ થતી હોય ઊંઘમાં કે કશામાં? ના, ઊંઘમાં બીજી કોઈ તકલીફ નહોતી, પણ ઊંઘ વારે ઘડીએ ઉડી જતી હતી અને આવતી નહીં, સવારમાં વહેલું જાગી જવાતું હતું, એવું બધું। બરાબર છે, ઓકે। અને આજે તમને ઇરેગ્યુલર મેન્સીસ ને પીસીઓડી હતું એ કેટલા સમય પહેલા ડિટેક્ટ થયેલું? એ 4-6 વર્ષ જેવું થઈ ગયું। 4 થી 6 વર્ષ થઈ ગયું ડિટેક્ટ। એના માટે આપણે શું ટ્રીટમેન્ટ લીધેલી? એના માટે ટ્રીટમેન્ટ દવા જ લેતી હતી। જ્યાં સુધી દવાનો કોર્સ 6 મહિના સુધી કરતી ત્યાં સુધી રેગ્યુલર રહેતું હતું, અને પછી ફરી પાછું એ જ પ્રોબ્લેમ થતો હતો। એટલે હોર્મોનલ પિલ્સ કે એવું કંઈક લેતા હતા? હા। એટલે એ લો ત્યાં સુધી મેન્સીસ આવે, એ જેવું છોડો એટલે પાછું અરેગ્યુલર। બરાબર। તમને અહીંયાનો રેફરન્સ કોને આપ્યો? રિલેટિવે આપ્યો। તમે અહીંયા આયા તો તમને કેટલા વખતમાં ડિફરન્સ? મને 2 જ મહિનામાં ફરક। 2 જ મહિનામાં આપણે શું શેમાં ફરક દેખાવા લાગ્યો? 1 મહિનામાં તો મને યુરિન ઇન્ફેક્શનમાં ફરક પડી ગયો, વ્હાઇટ ડિસ્ચાર્જમાં ફરક પડી ગયો, વ્હાઇટ ડિસ્ચાર્જ જે અને પીરિયડ રેગ્યુલર થઈ ગયું। એ કેટલા ટાઈમમાં રેગ્યુલર? 3 મહિના। 3 મહિનામાં આપણે પીરિયડ રેગ્યુલર થઈ ગયું અને વ્હાઇટ ડિસ્ચાર્જ ઓછો થઈ ગયો। એ તો 1 જ મહિનામાં બંધ થઈ ગયો। વ્હાઇટ ડિસ્ચાર્જ 1 જ મહિનામાં। ગેસ એસિડિટી 1 મહિના। ગેસ એસિડિટી, પીરિયડ રેગ્યુલર હતા 2-3 મહિના થઈ ગયા, પણ રેગ્યુલર થઈ ગયું। બરાબર છે। અને આપણે આજે યુએસજી પણ કરાયો છે, એમાં ખાસો ફરક આવ્યો છે। આપણે જે યુએસજી નોર્મલ આવ્યો છે, પહેલા કરતા સારો આવ્યો છે। હવે તમને છેલ્લી કેટલી સાયકલ થી મેન્સીસ રેગ્યુલર આવ્યા છે? 2 મહિના જેવું થઈ જતું હતું પેલા મને, અને હવે મારે 1 મહિનાની ઉપર 5 જ દિવસ થાય છે। ઓકે, એટલે પહેલા તમારે 2 મહિના થાય ત્યારે એકાદ વાર મેન્સીસ આવે, અને હવે એક રેગ્યુલર મહિના ને 5 દિવસમાં આવી જાય છે। બરાબર છે। અને છેલ્લા કેટલા ટાઈમ થી આપણે મેન્સીસ રેગ્યુલર છે? છેલ્લા 3 મહિનાથી। એટલે તમે મૂળ વાત એવું કહી શકીએ કે 3 મહિનાથી દવા ચાલે છે। દવા શરૂ કરી ત્યારથી રેગ્યુલર મેન્સીસ, એ મહિનેથી જ રેગ્યુલર થઈ ગયું। પહેલા જ મહિનેથી એમને મેન્સીસ રેગ્યુલર આવી ગયા છે અને બધું સારું છે। એટલે આપણે સંક્ષિપ્તમાં કહીએ તો એમને પહેલા જ મહિનાથી પીસીઓડીમાં મેન્સીસ રેગ્યુલર થવા લાગ્યા છે। 1 મહિનાની અંદર ગેસ એસિડિટી જે બહુ જ હતો, પુષ્કળ હતો, 4 થી 6 વર્ષથી હતો, જેમાં આપણે શ્વાસ નતા લઈ શકતા, ઊંઘમાં ડિસ્ટર્બ થતું, ગેસ એસિડિટી 1 મહિનામાં સારું થઈ ગયું। અને યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન પણ 1 મહિનામાં સારું થઈ ગયું, જેમાં સફેદ પાણી પડવું, જે લુકોરિયા કહીએ છીએ કે ઘણા લોકો એવું કહે છે કે શરીર ધોવાય છે, એ પણ 1 મહિનામાં સારું થઈ ગયું। એ શરીર જે ધોવાતું એ કેટલા ટાઈમથી હતું તમને? ખાસો ટાઈમ હતું। એટલે 5 વર્ષ, 5 વર્ષથી જે શરીર ધોવાતું હતું, જેના માટે કદાચ એન્ટીબાયોટિક ને બધું લીધું હશે, બહુ બધી ટ્રાય કરી હતી, પણ નતું મટ્યું, જે સંપૂર્ણપણે હવે મટી ગયું છે। સફેદ જે પાણી ધોવાતું 1 મહિનામાં મટી ગયું, એના પછી 2 મહિના થઈ ગયા છે મારા ઘરે। તો 2 મહિનામાં કદી આવ્યું છે? એટલે પછી 2 મહિનામાં ક્યારેય આવ્યું નથી। આ સિવાય તમને ઊંઘમાં ને બધામાં કેવું છે? બહુ સારું છે। ઓકે, તમારે કઈ કેવું હોય કે પીસીઓડી? સરસ થઈ ગયું છે અને રેગ્યુલર આવી ગયું છે પીસીઓડી।